લોકસભા ચૂંટણીને લઈને ભાજપે કમર કસી લીધી છે। એક બાદ એક 26 બેઠક પર ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું પણ શરૂ કરી દીધું છે, જેમાં આજે સૌથી વિવાદિત બેઠક રાજકોટ પર ભાજપના પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પણ ફોર્મ ભર્યું, તો ખેડામાં દેવસિંહ ચૌહાણે પણ પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યોની હાજરીમાં ફોર્મ ભર્યું, તો કચ્છમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું। વિનોદ ચાવડા સાથે CR પાટીલ હાજર રહ્યા, તો બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીએ પણ ભવ્ય રેલી કાઢી ફોર્મ ભર્યું। તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં જોવા મળી રહી છે, જે અંતર્ગત સુરત બેઠક પરથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલે જંગી જાહેર સભા યોજી ઉમેદવારી પત્રક ભર્યું, તો બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવાએ ભવ્ય રેલી યોજી પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી, તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ ફોર્મ ભર્યું, તો વિવાદમાં રહેલી વડોદરા બેઠક પરથી ભાજપના હેમાંગ જોશીએ ભવ્ય રોડ શો થકી ઉમેદવારી નોંધાવી। તો ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે। સતત વિરોધ અને વિવાદ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ શાંતિપૂર્ણ માહોલમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। કલેક્ટર કચેરીએ પહોંચી રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું। રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી હજારો કાર્યકર્તાઓ સાથે ભવ્ય રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક પહોંચ્યા। રૂપાલાએ બહુમાળી ચોક પર જંગી જાહેર સભાને સંબોધી હતી, જેમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજને પણ અપીલ કરતા કહ્યું કે મારે ક્ષત્રિય સમાજના સાથ સહકારની આવશ્યકતા છે। દેશના વિકાસ માટે ભાજપને સમર્થન કરવા રૂપાલાએ ક્ષત્રિય સમાજને વિનંતી કરી। રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા। પરસોત્તમ રૂપાલાની સાથે ભૂપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટ મંત્રીઓ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા। તો રૂપાલાએ ફોર્મ ભરતા પહેલા સભા પણ કરી હતી અને તેઓએ કહ્યું કે ક્ષત્રિય સમાજનો સાથ અને સહકાર જોઈએ છે। તેઓએ દેશના હિત માટે મોટું મન રાખીને રાજપૂતોને સમર્થન આપવા પણ અપીલ કરી છે। તો આ તરફ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનું સ્પષ્ટ માનવું છે કે 19 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાય છે। જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, એમને ધન્યવાદ પાઠવું છું। હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું, અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે। દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ, એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। પણ શું ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પણ આવું માને છે? તેઓએ જણાવ્યું કે 19 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાય છે, અને જો તેઓ પાછું નહીં ખેંચે તો પછી ક્ષત્રિયો આંદોલનનો પાર્ટ 2 તૈયાર કરી રહ્યા છે। સમાજ રણનીતિ નક્કી કરશે અને તે મુજબ આગળનું આયોજન કરવા માટે રાજપૂતો કટિબદ્ધ દેખાઈ રહ્યા છે। પાર્ટ 2 ની અમે જાહેરાત કરી જ છે કે પાર્ટ 1 અમારું સંમેલનમાં પૂરું થયું, જે કંઈ નીતિઓ ઘડવાની હતી 16 તારીખે ફોર્મ ભરે તો 19 તારીખે પાછું પણ ખેંચી શકાય। માનો કે 19 તારીખે પાછું ન ખેંચ્યું, પછી પાર્ટ 2 એ 20 તારીખથી મીટિંગ કરી અને પછી અમલમાં મૂકશું। 20 તારીખે બેઠક મળશે, ક્યાં મળશે? ત્યાં અમદાવાદ ગોતા ખાતે એ કોર કમિટીની મળશે અને 92 સભ્યો છે એમની મીટિંગ મળશે, અને ત્યારે દરેક રણનીતિ ઘડાશે, શું કરવાનું આગળ, બરાબર છે, એ જે માર્ગદર્શન આપશે એ સમાજ સ્વીકારી લેશે। તો ક્ષત્રિય સંકલન સમિતિએ રૂપાલા મુદ્દે આગામી રણનીતિ પણ જાહેર કરી દીધી છે। ક્ષત્રિય સમાજ આવતીકાલથી વિરોધ કાર્યક્રમ શરૂ કરશે। ગામડાઓમાં જઈને રૂપાલાને મત ન આપવા માટે અપીલ કરશે। દરેક ગામના લોકોને ભાજપને મત ન આપવા ક્ષત્રિય સમાજ અપીલ કરશે। ક્ષત્રિય સમાજ દરેક ગામડાઓમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે તેવું નિવેદન પણ કરી દેવામાં આવ્યું છે, અને આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં સંમેલનો યોજાશે તેવી પણ જાહેરાત કરાઈ છે। તાલુકા કક્ષાની ટીમો બનાવશે, તાલુકા કક્ષાની ટીમો ગામ કક્ષાની ટીમ બનાવશે, અને ગામ કક્ષાની ટીમો શેરીએ શેરીએ અને ફળીએ ફળીએ જશે અને તમામ માણસોને આ વોટિંગ કરવાનું અને એ પણ ભાજપની વિરુદ્ધમાં વોટિંગ કરવાનું એવું માર્ગદર્શન આપવામાં આવશે। તો ગુજરાતમાં કોંગ્રેસ પણ એક્શનમાં જોવા મળી રહી છે। કોંગ્રેસ ઉમેદવારોએ પણ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે।
અમદાવાદ પશ્ચિમ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાએ ભવ્ય પદયાત્રા કરી શક્તિ પ્રદર્શન કર્યું અને ઉમેદવારી નોંધાવી હતી. તો અમરેલીથી વીરજી ઠુમ્મરના પુત્રી જેની ઠુમ્મરે પણ પરેશ ધાનાણીની હાજરીમાં ફોર્મ ભર્યું. તો કોંગ્રેસના પંચમહાલથી ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પણ સભા યોજ્યા બાદ ઉમેદવારી પત્રક ભર્યું. તો કચ્છમાં કોંગ્રેસ ઉમેદવાર નીતેશ લાલણે પણ ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.